કંઈક ભૂલ થઈ ગઈ હશે, કંઈક ગુના થયા હશે અને માને નહીં ગમ્યું હોય ને એવા કાર્ય કર્યા હશે. એટલે માતાજી આજે બોલતા, તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, પેલી ખોડિયાલ ગઈ નથી. તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, તમારી સધી માતા ક્યાંય ગઈ નથી. જેને જેને ભક્તિથી માને યાદ કરી છે તો સાત પાતાળમાંથી કૂદકો મારી નીકળે છે હું મેલડી છું. એના દીકરાઓ બોલાવતા નથી ને બોલાવે છે તો સ્વાર્થની ભક્તિમાં બોલાવે છે. માતાજીને આવવું તો છે, માતાજીને તો ધૂણવું તો છે, માતાજીને બોલવું તો છે, માતાજીને બનાવવું છે, પણ તમારી માંગણીઓ છે ને એ વ્યાજબી નથી. એટલે માતાજી બોલતા, આપણે માતાજી આવો તો એવું કહેવાય કે માતાજી દીકરાને લગ્ન કરી આલજે. એ હગા ગોતવા જાય. માણસને ખબર જ નથી કે મારા માતા પાસે શું માંગવું છે. માં તું જીવાડે એટલું જીવાનું છે, તું આપે ને એ ખાવાનું છે, તું આપે એમાં રહેવાનું છે, તું પહેરાવે ઓઢવાનું છે. તો માં એટલું બધું આલે ને એટલું બધું તમને આલે ને કે તમે સપનામાં જોયું ના હોય.